નમસ્કાર દોસ્તો, લોહીના સંબંધોને તાર કરતી અને હૃદયને ચીરી નાખતી વધુ એક ખોફનાક ઘટના છે તે સામે આવી છે। એક પિતા જે પોતાની દીકરીને લાડકોટથી ઉછેરી હતી, જેને પોલીસ કર્મચારી બનાવે છે, અને એ જ દીકરી છે તે પોતાના પિતાના જીવની પ્યાસી બને છે, પોતાના પિતાને મોતને ઘાટ ઉતારે છે। અને આ વાત ઉપરથી 3 વર્ષ બાદ પડદો ઉચકાય છે। ત્યારે પડદો ઉચકાય છે ત્યારે કંઈક એવા ખુલાસા થાય છે કે પોલીસ પણ હચમચી જાય છે। આખરે કોણ હતા એ પિતા, કોણ છે તેની દીકરી, અને કઈ રીતે આ સમગ્ર કાંડ ઉપરથી ભાંડો ફીટ્યો છે અને તેણે કેમ પોતાના જ પિતાની હત્યા કરી છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। આપણા દેશનું મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રનો ચંદ્રપુર કરીને જિલ્લો છે। આ જિલ્લાની અંદર એક હેડ પોલીસ કોન્સ્ટેબલ હોય છે, તે રહેતા હોય છે, જેનું નામ જયંત બલ્લાવર છે। આ જયંત બલ્લાવરની ઘરે એક દીકરી પણ હોય છે। જયંત બલ્લાવર જે પોલીસની અંદર હેડ કોન્સ્ટેબલ હતા, તેણે પોતાની દીકરીનું નામ આર્યા રાખ્યું હતું। તેનો ઉછેર ખૂબ લાડ અને ખોડથી કર્યો હતો। તેના પિતાની ઈચ્છા હતી કે તેની દીકરી તેનાથી પણ વધારે મોટી ઓફિસર બને, પોલીસ અધિકારી બને, જેના કારણે તેનું શિક્ષણ પણ એ જ રીતે અપાયું હતું। ધીમે ધીમે સમય વીતે છે અને આ દીકરી છે તે ખરેખર હોનહાર હોય છે। પોતાની દીકરીને તે પોલીસ અધિકારી બનાવવા માંગતા હતા, એટલે તે પોલીસની ટ્રેનિંગમાં જે અભ્યાસ આવે છે તે કરાવતા હતા। પરંતુ આ દીકરીને 2022ના વર્ષમાં એક યુવાન સાથે પ્રેમ થાય છે। આ યુવાનનું નામ હોય છે આશીષ। આશીષ સાથે પ્રેમ થાય છે, જેની જાણ આ હેડ કોન્સ્ટેબલ જયંતભાઈને થાય છે, જેના કારણે તે નારાજ થાય છે અને પોતાની દીકરીથી નાખુશ હોય છે। પરંતુ આ બંનેના લગ્ન કરાવવાને લઈને પણ તેનો વિરોધ હતો, કારણ કે આશીષ છે તે બેરોજગાર હતો। આખરે આશીષ પણ પોલીસમાં ભરતી થવા માટે કવાયત કરતો હોય છે, અને આ બંને છે જે દીકરી આર્યા અને આશીષ છે તે સમય જતા બંને પોલીસ કોન્સ્ટેબલ બની જાય છે, મતલબ કે પોલીસ ભરતીમાં તે પાસ થઈ જાય છે। ત્યારબાદ આર્યાને અને આશીષને એવું લાગતું હતું કે હવે તેના પિતા જયંતભાઈ છે તે માની જશે, કારણ કે બંને હવે પોલીસ કર્મચારી બની ચૂક્યા છે। પરંતુ જયંતભાઈ છે તે આ લોકોની વાત ન માની, તેના લગ્ન કરાવવાનો તેણે વિરોધ કરતા હતા। આખરે આ જયંતભાઈની દીકરી જે મહિલા પોલીસ કર્મચારી છે, તેને એક પ્લાન બનાવ્યો। પ્લાન કંઈક એવો હતો કે પોતાના પિતાને જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે, તો જ તેમનો પ્રેમ છે તેના લગ્ન થઈ શકે પ્રેમી સાથે, જેના કારણે પોતાના પ્રેમીને આ વાત કરે છે। તેનો પ્રેમી આશીષ પણ માની જાય છે, અને આશીષને જાહેરની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવે છે। આશીષ છે તે પોતાના સંબંધીનો એક છોકરો હોય છે, મોન્ટી। મોન્ટીને 5000 રૂપિયા આપે છે। 24 એપ્રિલ 2023ના રોજ એ ઝહેરની વ્યવસ્થા થઈ જાય છે। એ ઝહેરની શીશી આર્યાને આપે છે, મતલબ કે આ પોલીસ કોન્સ્ટેબલ જયંતભાઈની દીકરી જે પણ પોલીસ કોન્સ્ટેબલ છે તેના હાથમાં આપે છે। 25 તારીખ, માત્ર એક દિવસ બાદ 25 એપ્રિલ 2023નો દિવસ આવે છે, અને એ જ દીકરી આર્યા છે પપ્પા માટે મિલ્કશેક બનાવે છે, અને આ મિલ્કશેક પ્રેમથી બનાવે છે, પોતાના પપ્પાને પ્રેમથી પાય છે। તેના પિતા જયંતભાઈ છે તે પણ આ મિલ્કશેક છે તે હસતા હસતા પી જાય છે, કારણ કે તેને નહોતી ખબર કે તેની દીકરી આર્યાએ તેમાં ઝહેર મિલાવ્યું છે, અને તે પીધા બાદ તે પોલીસ ફરજ ઉપર જાય છે, જોબ ઉપર જાય છે, જ્યાં તેની તબિયત લથડે છે। તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે, અને ત્યાં ડોક્ટરો તેને મૃત જાહેર કરે છે। જોકે આ મોત છે તે નેચરલી કહેવામાં આવે છે, કારણ કે આ દીકરી પોલીસ કર્મચારી છે, એ પોલીસને કંઈક એવું સ્ટેટમેન્ટ આપે છે, ડોક્ટરોને કંઈક એવું સ્ટેટમેન્ટ આપે છે કે કોઈને શંકા ન જાય, અને આ મામલો છે તે અહીંયા દબાઈ જાય છે। ત્યારબાદ આર્યા અને આશીષ જે બંને પોલીસ કર્મચારી છે તે એકબીજા સાથે લગ્ન કરે છે, અને તેનું જીવન છે ત્યાંથી સુખમય જાય છે। એક તરફ પિતાની હત્યા અને બીજી તરફ લગ્ન થાય છે, અને હવે તેનું સુખમય જીવન છે તેની શરૂઆત થાય છે। પરંતુ સમય બદલાય છે, અને 2 વર્ષનો સમય વીતે છે। આ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થાય છે, અને આ ઝઘડા એ હદ સુધી પહોંચી જાય છે કે જે આશીષ છે તે પોલીસ સ્ટેશન પહોંચી જાય છે, અને ત્યાં જે ખુલાસો કરે છે તે સાંભળીને પોલીસ કર્મચારીઓ પણ ધ્રુજી ઉઠે છે। આશીષ કહે છે કે આર્યા, જેના પિતા જયંતભાઈ છે જે પોલીસ કર્મચારી હતા, તેને ઝહેર દઈને 2 વર્ષ પહેલા મોતને ઘાટ ઉતાર્યા છે। આર્યાએ મિલ્કશેકમાં ઝહેર મેળવ્યું હતું, અને એ અમારા બંનેના પ્રેમથી
વિરોધ કરતા હતા, લગ્ન નહોતા કરાવતા, તેના કારણે તેને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે આર્યાની ધરપકડ કરી છે, આશીષની પણ ધરપકડ કરી છે અને સાથે સાથે આશીષે જે મોન્ટી પાસે ઝહેર મગાવ્યું હતું એ માણસની પણ ધરપકડ કરી છે અને એક 18 વર્ષથી નીચેના યુવાનની પણ ધરપકડ કરી છે, મતલબ કે સગીર વયના છોકરાની પણ ધરપકડ કરી છે. 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે, કોર્ટમાં હાજર કર્યા છે અને કોર્ટે આ ચારેયને 1 દિવસની કસ્ટડી આપી છે. પોલીસ પૂછપરછ કરી રહી છે અને આ પૂછપરછમાં વધારે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે, કારણ કે આ જે આર્યા છે તે પોલીસ કર્મચારી છે, તેનો જે પતિ આશીષ છે તે પણ પોલીસ કર્મચારી છે. આ બંને રક્ષક હતા. એટલું જ નહીં, એ જયંતભાઈ હતા, એ પણ હેડ કોન્સ્ટેબલ હતા અને એ પણ સમાજ માટે રક્ષાનું કામ કરતા હતા. પરંતુ આ રક્ષકો જ એક રક્ષકના ભક્ષક બન્યા છે. એક પિતાને પોતાની દીકરીએ મોતને ઘાટ ઉતાર્યા છે અને એ પણ પોતાના પ્રેમીને પામવા માટે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. સમાજમાં કંઈક આવું વાતાવરણ છે તે ઊભું થઈ રહ્યું છે. યુવાનો એકબીજાને પ્રેમ કરી રહ્યા છે અને તેનો ભોગ છે તેના પરિવારના સદસ્યો બની રહ્યા છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અને આવી જ ખબરો જોવા માટે આપ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.